ફંક્શનની અંદર આગળ વધીએ તો જે કંઈ બાકી રહેતા ફંક્શનો છે, બરાબર, જે કાંઈ બાકી રહેતા ફંક્શનો છે એ ફંક્શન હું અત્યારે પૂરા કરીશ અને પછી 3 પ્રકારે એક્ઝામમાં પૂછાવાના છે ફંક્શન, એની એક્ઝામ પેટર્ન લખાવીશ. સ્ટેપ બાય સ્ટેપ બધું કાર્ય આપણે કરીએ છીએ. તમારું ધ્યાન ખાસ અહીંયા હોવું જોઈએ. પૂરા 9 માર્ક્સ માટેનો ટોપિક છે. જો ધ્યાન નહીં હોય તો આ માર્ક્સ છે એ ગુમાવી બેસશો. બધા જ વિદ્યાર્થી મિત્રોના ફરજિયાત વિડીયો પણ ચાલુ હોવા જોઈએ. વિડીયો જેના ચાલુ નહીં હોય એને અહીંથી રિમૂવ કરી દેવામાં આવશે, હાજરી નહીં પૂરવામાં આવે. ઓકે, ચાલો તો જોઈએ. તો હવે એક ફંક્શન લખાવું છું જે ખૂબ જ આઈએમપી ફંક્શન છે, ફરજિયાતપણે પૂછાશે. જે નંબર આવતો હોય તમે આપજો એને. પ્લીઝન્ટ્રાઇઝ અથવા નિસિટાઇઝ, આવું કોઈ પણ વસ્તુ લખેલી આવે તો આની અંદર કયા કયા શબ્દો આવશે? વેલકમ, થેન્ક યુ, વેલકમ, થેન્ક યુ, ફાઇન, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન. આ બધા શબ્દો છે એનો અભ્યાસ આ ફંક્શનની અંદર આવે છે. ફંક્શનનું નામ છે પ્લીઝન્ટ્રાઇઝ અથવા એ ફંક્શનને નિસિટાઇઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્લીઝન્ટ્રાઇઝ એટલે શું, નિસિટાઇઝ એટલે શું? માનો કે આપણે જ્યારે વેલકમ, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ આવા શબ્દો જ્યારે બોલવા પડે છે ત્યારે કેવી ફિલિંગ્સ હોય, શું હોય, આનું વર્ણન જે કરવાનું હોય એ આ ફંક્શનની અંદર આવશે. માનો કે કોઈક વ્યક્તિ એમ કહે છે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, તો તમારે એને થેન્ક યુ કહેવું પડે. કોઈ આપને હેપી બર્થડે વિશ કરે તો એને થેન્ક યુ તો કહેવું પડે ને એટલીસ્ટ. કોઈ હેપી બર્થડે વિશ કરે નહીં ને એમ તો ન કહેવાય. હા, કોક આપને એમ કે હેપી બર્થડે, હા, એમ તો નથી કહેવાતું. કોક સારા કાર્ય માટે જતો હોય, કોક ઇન્ટરવ્યુ દેવા માટે જાય છે, કોક સાયન્સ પ્રયોગ કરવા માટે સાયન્સ મેળામાં જાય છે, તો જે પાર્ટિસિપેટ વિદ્યાર્થી હોય એને આપણે શું કહીએ? કોંગ્રેચ્યુલેશન્સ એવું કહીએ ને. કંઈક વિજેતા બને તો કોંગ્રેચ્યુલેશન્સ, જતો હોય ત્યારે બેસ્ટ ઓફ લક, આવું આપણે એને કહેતા હોઈએ છીએ. જતો હોય ત્યારે બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન્સ આવું કહેતા હોઈએ છીએ. તો આ એવી કન્ડિશન જ્યારે હશે ત્યારે એ પ્લીઝન્ટ્રાઇઝ અને નિસિટાઇઝ ફંક્શનનો ઉપયોગ કરી અને આ શબ્દનો પ્રયોગ થતો હોય છે મેજોરિટી. ઓકે, હજી એક બીજું ફંક્શન છે એસ્ટોનિશમેન્ટ અને વન્ડર નામનું ફંક્શન છે. આ બંનેનો મતલબ અદ્ભુત થાય
અને આમાં એક જ શબ્દ આવે, અફ્રેડ. આમાં એક જ શબ્દ આવે અને એ શબ્દ છે અફ્રેડ. ઓકે, જુઓ આમાં કેવી ક્રિયા હશે? અદ્ભુત કેને કહેવાય? પહેલી વાત તો આ અદ્ભુત કેને કહેવાય? હવે શિક્ષક હોય એને આખો દિવસ તો ચોકાઈ જ મથવાનું હોય ને, તો શિક્ષક ચોકથી ડરે, આ અદ્ભુત નો કહેવાય? હે, સૈનિક હોય, સૈનિક એને તો આખો દી બંદૂકડી લઈને જ ફરવાનું હોય ને સીમા બોર્ડર ઉપર. સૈનિક બંદૂકડીથી બીવે તો આ અદ્ભુત નો કહેવાય? તો એસ્ટોનિશમેન્ટ અને વન્ડર આ શબ્દનો મતલબ અદ્ભુત થાય અને અફ્રેડ નો મતલબ થાય ડર, ડરવું. તો કેવું વાક્ય હોય? He is teacher afraid from ચોક. કે ટીચર હોવા છતાં ચોકથી બીવે છે. ટીચર હોવા છતાં ચોકથી બીવે છે. તો આ એક અદ્ભુત વાક્ય થયું ને. તો આવી ક્રિયા જ્યારે હોય એ એસ્ટોનિશમેન્ટ અને વન્ડરની અંદર આવશે. પડી ખબર? તો આ પણ એક ફંક્શન છે. હવે હજી એક જરૂરી છે એ બીજા લખાઈ દઉં. રિઝલ્ટ. રિઝલ્ટ નામનું ફંક્શન છે, એમાં આવતા શબ્દો so that to such that to and to enough to. રિઝલ્ટ એટલે પરિણામ. કારણ અને પરિણામ આ બે વાક્ય આ શબ્દોથી જોડાયેલા હોય. તમે જે પીડીએફ લખી હશે એમાં તમને વાક્યનો અનુભવ થયો જ હશે, તમને વાક્યો એમાં દેખાણા જ હશે. બરાબર? કારણ અને પરિણામ. તો આ એ વસ્તુ છે. તો આ એક રિઝલ્ટનું ફંક્શન પણ યાદ રાખવાનું છે. હવે મારી વાત સાંભળો. તમારા લોકોએ આ ફંક્શન આટલા લખી અને હજી નીચે થોડીક જગ્યા રાખવાની, અડધા પેજ જેટલી. એના પછી હવે હું એક્ઝામ પેટર્ન ચાલુ કરું છું નહીં લખવાની. બરાબર? એક્ઝામ પેટર્ન નંબર 1. એક્ઝામ પેટર્ન 1. એક્ઝામ પેટર્ન નંબર 1 કેવી રીતના પૂછાશે? આ બધું જ કાર્ય કરવાનું છે. આપણે અહીંયા જોઈએ. તો આવી રીતના વાક્યો લખેલા હશે, જોજો ખાસ અહીંયા સમજજો. We have been waiting for an hour. Mehul has been
watching TV since 4 PM. ત્રીજું, put butter in a pan and boil it for some time. અને આવી રીતના સાઈડમાં અહીંયા ઓપ્શન આપેલા હશે, એ બી સી અને ડી કરીને describing process, specifying time, point of time અને duration of time. જો આ તમારું પ્રશ્નપત્ર છે, આ તમારા પ્રશ્નપત્રમાં 3 માર્ક માટે એક એક્ઝામ પેટર્ન આવી રીતના પૂછાશે. હે, આ તમારું પ્રશ્નપત્ર છે. પ્રશ્નપત્રમાં આવી જ રીતના લખેલું હશે. 3 વાક્યો આપેલા છે, 1 2 3. એની સામે 4 ઓપ્શન આપ્યા છે, 1 2 3 4. ઓકે, 3 વાક્યો અને એની સામે 4 ઓપ્શન. પહેલા તો નિરાતે વાક્યો વાંચવાના, ઓપ્શન વાંચો. તો અહીંયા જે ફંક્શનના નામ લખેલા છે, હે, જેટલા ફંક્શનના અહીંયા નામ લખેલા છે એટલા ફંક્શન તમે કોષ્ટકમાં લખેલા હશે. ઓકે, તો એ જે તમે કોષ્ટકમાં ફંક્શન લખેલા છે, આ કોષ્ટકના ફંક્શન હંમેશાને માટે તમને શબ્દ વાઇઝ ખબર હોવા જોઈએ. તમને જ્યારે એ શબ્દ વાઇઝ ખબર હોય ત્યારે તમારું કામ થશે. તો કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, હે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો પ્રોસેસનું ફંક્શન તમને ખબર હોવું જોઈએ ને કોષ્ટકમાં શું લખાયું હતું. તો નહોતું એન્ડ ને એવા કન્જેક્શન જોડે વાક્યો જોડાયેલા હોય એવું. સ્પેસિફાઈંગ ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમમાં કયા કયા શબ્દો આવે એ ખબર છે. પોઈન્ટ ઓફ ટાઈમમાં શું હોય એ ખબર છે. ડ્યુરેશન ઓફ ટાઈમમાં શું હોય એ ખબર છે ને. તો જો પેલું વાક્ય વાંચો, we have been waiting for an hours. અમે વેઇટિંગ કરી રહ્યા છીએ 1 કલાક માટે. બરાબર, અમે વેઇટિંગ કરી રહ્યા છીએ 1 કલાક માટે. તો હવે શું થશે? જો we have been waiting for an hours, તો આનો મતલબ શું થશે કે આ have been ચોથો કાર્ડ અને 4 આવ્યું, તો કાર્ડ નંબર 4 અને 4 વાક્યમાં હોય શું, કયું ફંક્શન હતું? ડ્યુરેશન ઓફ ટાઈમ નું વાંચો, શું લખાયું હતું મેં છે. કાર્ડ નંબર ચોથો હોય 4 આવે તો ડ્યુરેશન ઓફ ટાઈમ માં જો આર્યુ આ 4, કાર્ડ નંબર ચોથો. પછી મેહુલ હેઝ બીન વોચિંગ સીન્સ આવ્યું, કાર્ડ નંબર એ ચોથો છે, હેઝ બીન વાળું વોચિંગ. તો પોઈન્ટ ઓફ ટાઈમ થાય. પોઈન્ટ ઓફ ટાઈમમાં તમારે જોવો કોષ્ટકમાં એવું છે લખાવેલું છે ને મેં પોઈન્ટ ઓફ ટાઈમના કોષ્ટકમાં.
તો હવે તમને ખબર પડે છે કે મેં જે કોષ્ટક અત્યાર સુધી બનાવડાયું એ શુક્રવારે બનાવડાયું. હવે સમજ પડે છે ને? મેં જે કોષ્ટક બનાવડાયું એ શું કામ બનાવ્યું? આ વસ્તુને ઈઝી કરવા માટે બનાવડાવતો હતો. પછી પુટ બટર, પુટ એટલે મૂકવું, બટર ઇન અ પાન, પાન એટલે કંઈક બાઉલ હોય એવું. એન્ડ આવ્યું જો, તો એન્ડ થી જોડાયેલું હોય એવું પ્રોસેસ વાળું નહોતું. પ્રોસેસમાં નહોતું લખાયું મેં એવું. તો હવે આના જવાબ તમારે કેવી રીતના લખવાના? તો આ પ્રશ્ન નંબર જેટલા હોય ને આ લખ નાખવાના. આ હાસ્યો હોય માનો કે. હવે એકમાં વી હેવ બીન ફોર, આમાં શું જવાબ આવે છે? ડ્યુરેશન ઓફ ટાઈમ, તો ડી. તો અહીંયા લખાય ડી ડ્યુરેશન ઓફ ટાઈમ. ઓકે. બીજું એમાં શું જવાબ આવે છે? પોઈન્ટ ઓફ ટાઈમ, તો સી છે. તો સી પોઈન્ટ ઓફ ટાઈમ. ઓકે. ત્રીજામાં એ જવાબ આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આ તમારી ઉત્તર વહીમાં તમારે આવી રીતના લખવાનું. આ તો પ્રશ્નપત્રમાં આવું લખેલું હશે. હો, પ્રશ્નપત્રમાં આવી રીતના લખેલું હશે. આ તમારે તમારી ઉત્તર વહીમાં લખવાનું છે. તો એક્ઝામ પેટર્ન કેવી રીતના હોય, એનો જવાબ કેવી રીતના લખવાનો, આ બંને વસ્તુની ખબર પડી ગઈ. ઓકે, સારું. ચલો, આનો ફોટો પાડીને તમને આપે છે અને હું આવીને આવી એક એક્સરસાઇઝ લખી દઉં છું તમને પ્રેક્ટિસ કરવા માટે. એનો પણ ફોટો પાડીને આપશે, એ તમારે પ્રેક્ટિસ કરવાની. ઓકે.